हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાઈ એની આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. ઓકે, જે 4 તારીખે લેવાઈ છે. ચલો, એમાં પહેલો પ્રશ્ન છે પ્રશ્ન 1. NaNO3 ના આણ્વીય દળની ગણતરી કરો. તો એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, Na ની 23 આવે છે, આપણને ખબર છે. N નો 14 આવે એટલે 23 + 14, અને ઓક્સિજનનો 16 આવે, પણ અહીંયા 3 છે એટલે 16 × 3. આ બધાનો સરવાળો કરીશું એટલે 85U આપણને મળશે. બરાબર. ચલો આગળ જોઈશું. બીજો છે કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ સલ્ફાઇટના રાસાયણિક સૂત્રો લખો. તો CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ સલ્ફાઇટ Na2SO3 આ રીતના આવશે. ચલો આગળ જોઈશું. CaCl2 માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો. તો CaCl2, તો Ca કેલ્શિયમનું આપણને 40 મળે છે, Clનું આપણને 2 મળે, અહીંયા 2 આપ્યા છે, અને Clનું 35.5 એટલે 35.5, અને અહીંયા 2 છે એટલે 2 × 35.5 એટલે 71 થશે, અને આ 40, 71 + 40 એટલે 111U જવાબ આવશે. ચોથું છે C2CO3 માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો. તો જુઓ, Kનું આપણને 39 અને 2 છે એટલે 39 × 2, અને Cનું આપણને 12 મળે છે. બરાબર, કાર્બનનું, અને ઓક્સિજનનું 16 છે, પણ અહીંયા 3 છે તો 16 × 3 એટલે 39 × 2 + 12 + 3 × 16 એટલે 78 + 12 × 48 એટલે કે 138U આ જવાબ આવશે. પાંચમું છે HNO3 ના આણ્વીય દળની ગણતરી કરો. તો HNO3, Hનું 1 છે, Nનું 14 છે, અને ઓક્સિજનનું 16, પણ અહીંયા 3 છે એટલે 16 × 3 એટલે ગણતરી કરીશું 15 + 48 એટલે કે 63U જવાબ આવશે. આપેલ આયનોના કોઈપણ 2 સંયોજનો લખો. SO4 2 Cl Na અને મેગ્નેશિયમ. તો SO4 2 સલ્ફેટ આયન, Cl ક્લોરીન આયન, Na એટલે સોડિયમ, મેગ્નેશિયમ 2+ એટલે મેગ્નેશિયમ આવશે. સાતમું છે બહુપરિમાણીય આયનો શું છે? એક ઉદાહરણ આપો. એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરિમાણીય આયનો કહે છે. ઉદાહરણ તરીકે NH4 1+ એટલે એમોનિયમ આયન, અને CO3 2- એટલે કાર્બોનેટ આયન. રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? કોઈપણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે. પછી 9મો છે Na2CO3 અને CaCO3માં કેટલા અણુઓ હાજર છે? તો Na2CO3માં 6 છે. બરાબર, Na ના 2, Cનો 1 અને 3 ઓક્સિજનના, એમ કરીને 6 થાય. અને CaCO3 એમાં ટોટલ 5 મળશે. તો Ca ના 1, C કાર્બનનો 1 અને ઓક્સિજનના 3, એમ કરીને 5 થશે. બરાબર, 1 2 અને 3 એટલે 5. 10 છે ઓક્સિજન અણુનું સાપેક્ષ આણ્વીય દળ 16 છે, તેનો અર્થ સમજાવો. આણ્વીય દળ એટલે પરમાણુનું દળ ગુણ્યા પરમાણુની સંખ્યા. તો ઓક્સિજનમાં દળ આપણે શોધીએ તો જુઓ, ઓક્સિજનના 8 ક્રમાંક છે, પણ એમાં O2 લખીએ છીએ એટલે એમાં 2 વડે ગુણાશે એટલે 8 × 2 = 16 થાય. એ રીતના જવાબ લખી શકાય. આગળ જોઈશું પ્રશ્ન 2A. બરાબર, એક ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણાઓ દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? તો એમાં આવશે જવાબ, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ દ્રવ્ય સંચયનો નિયમ પરિણામ છે. ચલો આગળ જોઈશું. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? તો એમાં લખીશું કોઈપણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. એ જવાબ લખીશું. ચલો આગળ છે ત્રીજો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. તો ખરું કે ખોટું? તો ખોટું આવશે. જો કોઈ એક તત્વનો પરમાણુ ક્રમાંક 11 છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે. ખરું કે ખોટું? તો ખરું આવશે. Na2O નું સૂત્ર એકમ દળ, આ આપણે પેલું જ ગણવાનું છે, પરિમાણુ દળનું જે ટોટલ થાય ને. તો જુઓ, Naનું 23 છે, પણ અહીંયા 2 આવશે એટલે 23 × 2, અને ઓક્સિજન 16 હોય છે,
અને 1 આવશે એટલે 23 ગુણ્યા 2 વત્તા 16 એટલે 62 યુ, એટલે જવાબ ખાલી જગ્યામાં 62 યુ આવશે. ચલો બ છે. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો કે 1 લખવાનો. ચલો બોહરના અણુ મોડલના તારણો લખો. તો આ તમારા ચોપડીમાં જ આપેલું છે. જો આ રહ્યું. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાય અમુક ચોક્કસ કક્ષાઓ પ્રમાણે માન્ય કક્ષાઓ ગણાય છે. બીજું આ છે સ્વતંત્ર કક્ષા પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ રૂપે મુક્ત કરતા નથી. અને નીચે તમે જોશો આ પણ છે. આ કક્ષાઓ અથવા કોષોને KLMN અક્ષરો દ્વારા અથવા n બરાબર 1 2 3 4 સંખ્યાઓમાં દ્વારા દર્શાવાય છે. તો આ રીતનો તમે જવાબ લખી શકો. ચલો આગળ જોઈશું. અણુને નરી આંખે જોવું કેમ શક્ય નથી? તો અણુ એ સંયોજનના નાનામાં નાનો કણ હોવાથી અને અતિ સૂક્ષ્મ હોવાથી અણુને નરી આંખે જોઈ શકાતું નથી. એ રીતના આપણે લખી શકીએ. જે થોમ્સનના પરમાણુ મોડલની મર્યાદાઓ જણાવો. તો એ પણ તમને અહીંયા ચોપડીમાં જ આપ્યું છે. ચલો અહીંયા તમને જોઈ શકાય છે. આ રહ્યું. પરિમાણુ ધનભારી ગોળાનો અનેક બનેલો હોય છે. આ જે આખું છે ને ઓકે, તો આ રીતનું તમે અહીંયા આ જે આપ્યો છે એ જવાબ તમે લખી શકો. બરોબર છે. આ જે અહીંથી દેખાય છે ને અહીંથી લઈને અહીં સુધી. ઓકે, ચલો આગળ જોઈશું. પરમાણુનો અર્થ શું થાય? ઉદાહરણો આપો. તો 46માં આ રહ્યું. તમારા ચોપડીમાં જ આપ્યું છે. પરમાણુઓ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. જે જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓ કારણે હોય છે. એટલે આ રીતની આપણે લખી શકીએ. બરોબર છે. ચલો આગળ જોઈશું. ડાલ્ટનના પરિમાણીય સિદ્ધાંતનું શું ખામીઓ હતી? તો એમાં આપણે જોઈશું ડાલ્ટનના, એમાં તમારે ચોપડીમાં જે જવાબ આપ્યો છે અહીંયા આ રહ્યો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે અભ્યાસ કરો. અહીંયાથી લઈને તમારે સિદ્ધાંતની અભિધારણા ખોટી સાબિત કરી અહીંયા સુધી તમારે લખી શકાય. બરોબર છે. આ એનો જવાબ થશે. આગળ જોઈએ. ક છે. એમાં રુથરફોર્ડના પરમાણુ મોડેલના તારણો લખો. તો એમાં પણ તમારે ચોપડીમાંથી જ છે. આ રહ્યું. રુથરફોર્ડના આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગ દ્વારા તારણો આપ્યા છે. આમાં જે દેખાય છે ને અહીંયાથી લઈને 1 2 3 આ તમારે લખવાનો જવાબ. બરાબર. જો તમારે શાંતિથી લખવો તો વિડીયો પોઝ કરીને જોઈ લેવું. તમારા ચોપડીમાં જ છે અહીંથી લઈને અહીંયા. બરાબર. ચલો આગળ જોઈશું. દ્રવ્ય સંચયનો નિયમ લખો અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે તેની સમજૂતી આપો. તો એનો જવાબ અહીંયા છે. દ્રવ્ય સંચયનો નિયમ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. જેમ કે દાખલા તરીકે 9 ગ્રામ પાણીના વિઘટનથી 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. એટલે આમાં 9 ગ્રામનું ટોટલ 8 વત્તા 1 9 ગ્રામ આપણને મળી જાય છે. એટલા માટે કહી શકાય કે દ્રવ્ય સંચય થાય છે. બરાબર. આગળ જોઈશું. H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળ ગુણોત્તર હંમેશા 1:8 છે. સમજાવો. કારણ કે હાઇડ્રોજનનું પરિમાણીય દળ 1 છે અને ઓક્સિજનનું પરિમાણીય દળ 8 હોવાથી આપણે 1:8 મળે છે. બસ એટલું જ લખવાનું છે. ચોથું છે આલ્ફા કણ પ્રકીર્ણના પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય? તો એનો જવાબ અહીંયા છે લખ્યો છે. મેં જુઓ. સોના કરતાં ભારે ધાતુમાં વિચલન વધુ અને હલકી ધાતુમાં વધુ જોવા મળે છે. હલકીમાં ઓછું જોવા મળે છે. અહીંયા ભૂલ છે, ઓછું જોવા મળે છે. ભારે ધાતુમાં આકર્ષણ વધુ અને હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે. તો આ રીતના લખી શકાય. ચલો આગળ જોઈએ. જે થોમ્સન દ્વારા પ્રસ્તાપિત પરમાણુ મોડેલ લખો અને તે શા માટે સ્વીકારવામાં આવ્યું ન હતું
તમારા અભિપ્રાય લખો. એનો જવાબ આપણે આ રહ્યું. થોમ્સનનું પરિમાણ મોડલ. આમ અહીંથી તમારે આખું જ જે છે અહીંયા લખવાનું છે, બરાબર. અને તે કેમ સ્વીકારવામાં ન આવ્યું હતું, તો એનો જવાબ આ રહ્યો. થોમ્સનના પરમાણુ નમૂનો સમજાવે છે કે પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામો થોમ્સનના પરિણામ અને સમજાવી શક્યા નહીં, જેને આપણે નીચે મુજબ ઓકે અહીંયા સુધી જ લખવાનું છે. ઓકે, ચલો આગળ જોઈશું. આપણે પ્રશ્ન 3 આવી ગયા છે. એમાં છે. એમાં પહેલું તત્વો ABCનો પરમાણુ ક્રમાંક અનુક્રમે 9, 10, 13 છે. તેઓ કયા કેટાયન બનાવશે, કેવી રીતે? તો એનો જવાબ અહીંયા લખ્યો છે સરસ મજાનો. જુઓ, A બરાબર 9 માટે પહેલાં જોઈએ તો ઇલેક્ટ્રોન રચના 2, 7 છે. તત્વ એને અષ્ટક પૂરી કરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, જેથી તે કેટાયન નહીં બનાવે. બીજું છે B બરાબર 10, ઇલેક્ટ્રોન રચના 2, 8. તત્વ બીને અષ્ટક પૂરી કરવા માટે 1 પણ ઇલેક્ટ્રોનની આવશ્યકતા નથી અથવા 1 પણ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, આથી બીને કેટાયન નહીં બનાવે. ચલો, C છે 13, ઇલેક્ટ્રોન રચના 2, 8, 3. તત્વ C માટે 3 ઇલેક્ટ્રોન વધારાના છે, આથી C એક કેટાયન બનાવશે. તો આ રીતના જવાબ લખી શકાય. ચલો આગળ જોઈશું. બીજો છે O2 માઇનસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા જણાવો. 8, 8, 8. ઇલેક્ટ્રોન 8 છે, પ્રોટોન 8 અને ન્યુટ્રોન પણ 8 જ આવશે. આગળ જોઈશું. 3 છે મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ, બરાબર, ની વિવિધ ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખો. તો મેગ્નેશિયમમાં 12 સંયોજકતા ઇલેક્ટ્રોન 2 અને Alમાં 13 સંયોજક ઇલેક્ટ્રોન 3 આવશે, બરાબર. ચોથું છે K2CO3ના સૂત્ર એકમ દળની ગણતરી કરો. K બરાબર 39, C બરાબર 12U અને O બરાબર 16U આપેલું છે. તો એનું ટોટલ કરશો તમે તો 138U મળશે. અહીંયા ગણતરી આપી જ છે, જોઈ લેવાની, બરાબર. પાંચમું છે NH4 2SO4માં કયા કયા પરમાણુઓ છે, કેટલા પરમાણુઓ? NHSO છે, N2 છે, H8 છે, S1 છે અને O4 છે. બ જોઈએ. એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, 6 ગ્રામ ઇથેનોઇક એસિડ. તો આ જે પ્રશ્ન આખો જે છે ને અહીંયા સુધી, એનો જવાબ જોઈશું. અહીંયા જુઓ આપ્યો છે, આ રહ્યો આખો અહીંયા આપ્યું છે. જો Na2CO3 + 2CH3COOH એનું થશે પ્રોસેસ, તો 2CH3COONA + CO2 + H2O અહીંયા આપ્યું જ છે, આખું તમારે જોઈ લેવાનું. ચલો બીજું છે ઓક્સિજન અને બોરોન ધરાવતા. આ જ બીજાનો જવાબ છે, અહીંયા આપ્યો છે, આ રહ્યો, તમારે જોઈ લેવાનો. ઓકે. ત્રીજું છે એનો જવાબ અહીંયા આપ્યો છે. કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન સમીકરણ આ રીતનું છે. આથી 12 ગ્રામ કાર્બનનું દહન 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આથી 3 ગ્રામ કાર્બનનું 8 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ઓકે. આમ 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 8 ગ્રામ ઓક્સિજન બનશે, એટલે કે 50માંથી 8 એટલે 42 ગ્રામ ઓક્સિજનની સંયોજકતા બાકી રહેશે. આ રીતનો જવાબ આવશે. ચલો ચોથો છે મોલર દળની ગણતરી કરો. તો એમાં CO2, તો Cનો 1 એટલે આપણને ખબર છે કાર્બન 12 આવશે અને ઓક્સિજન 2 છે એટલે 16 × 2 એટલે 32. તો 12 + 32 એટલે 44U જવાબ આવશે. બીજું HCl એનો તમે ગુણ કરશો તો 36.5U આવશે અને C2H6 એ 30U જવાબ આવશે, બરાબર. પાંચમું NH3 અને CO2માં અનુક્રમે NH, N/H અને C/O વચ્ચેના પરમાણુ દળની ગુણોત્તરની ગણતરી કરો. તો N/H N14 અને H1 એટલે 14/1, 14/1 એટલે 14 આવશે. C/O C12 અને O16 એટલે આનો ભાગ ચલાવશો 3/4, 3/4 જવાબ આવશે.
ચલો આની પણ થઈ ગઈ. પ્રશ્ન 4 જોઈશું. એમાં પહેલો છે અ. આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. ડાલ્ટનના પરિમાણીય સિદ્ધાંતનું કયું અનુમાન ઉર્જા સંરક્ષણનો નિયમ સૂચવે છે? પરમાણુ ન તો બનાવી શકાય અને ન તો નાશ કરી શકાય. એ હમણાં જ આપણે આગળ જોયું, બરાબર. ડી ઓપ્શન આવશે. બીજો છે તત્વના પરમાણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને શું કહેવાય છે? તો પરમાણુયતા કહેવામાં આવશે, બરાબર. ત્રીજો છે સમાન તત્વના પરમાણુ ભેગા થઈને ખાલી જગ્યાની રચના કરે છે, અણુ, બરાબર. આપેલ વિધાન સાચું બને તે રીતના ખાલી જગ્યા. પહેલામાં આવશે દળ, બીજામાં આવશે સરખા પ્રમાણમાં હાજર હોય છે, ત્રીજામાં પરમાણુ. આ જવાબ આવશે. 7મું જોઈશું, ખરા કે ખોટા કહેવાના છે. 7મું છે એ ખોટું આવશે અને 8મું છે એ ખરું આવશે. ચલો 9મું છે ખરા કે ખોટા લખો. એ તો આપણે જોઈ લીધું. ચલો વ્યાખ્યા આપો. ઉર્જા સંરક્ષણનો નિયમ. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી હોય છે ત્યારે ઉર્જાનો જથ્થો અચળ રહે છે. આને કહેવાય ઉર્જા સંરક્ષણનો નિયમ. આણ્વીય દળ એટલે શું? તત્વ કે સંયોજનના અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. ચલો આગળ જોઈશું. બ છે ચોથાનો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની તુલના કરો. તો એનો જવાબ અહીંયા સરસ મજાનો લખીને તમને આપ્યો છે, સ્ક્રીન ઉપર જોઈ લેવાનું. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત અપરિમાણીય કણ છે. પ્રોટોન ધન વીજભારિત અપરિમાણીય કણ છે અને વીજભાર રહિત અપરિમાણીય કણ છે. દળ અવગણી શકાય તેટલું પ્રોટોન કરતાં 1800 ગણું હલકું. તેનું દળ 1 AMU છે અને તેનું દળ 1 AMU છે ન્યુટ્રોનનું. આ રીતના તમે જોઈ શકો. જવાબ અહીંયા આપેલો છે. બીજો જે છે પરમાણુ અને અણુઓ બે સૂચિત મોડલની તુલના કરો. તો થોમ્સનના પરમાણુ નમૂનો અને રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, એનું અહીંયા મેં લખાણ આપ્યું છે, કમ્પેરિઝન આપ્યું છે, તમારે જોઈ લેવાનું, બરાબર. હવે ત્રીજું જોઈશું. 2O અને O2, 2H અને H2 વચ્ચે શું તફાવત છે? તો એનું પણ અહીંયા આપ્યું છે. જો 2O એટલે અહીં ઓક્સિજનના 2 પરમાણુ દર્શાવેલ છે. O2નો મતલબ શું થાય? ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થઈને ઓક્સિજન અણુ બને છે. આ રીતનો મતલબ થાય. બીજો છે 2H, હાઇડ્રોજનના 2 પરમાણુ બનાવે છે. H2નો મતલબ હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થઈને હાઇડ્રોજનના અણુ બને છે. તો આ રીતના આવે. આગળ જોઈશું. પરમાણુ રચના દોરીને નાઇટ્રોજન અને ઓક્સિજન અણુ વચ્ચેનો તફાવત લખો. તો એમાં જોઈએ અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજનનું આ રહ્યું, એ આપણે ડ્રો કર્યું છે, બરાબર. એની રચના બે અંદર જો એમાં લખ્યું છે. જો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. આથી તેને અષ્ટક પૂરી કરવા માટે પોતાની જ પરમાણુ સાથે 3 ની ભાગીદારી કરીને સહસંયોજકતા બંધ બનાવે છે. ઓક્સિજનની વાત કરી તો ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. આથી તેને અષ્ટક પૂરું કરવા પરમાણુ સાથે 2ની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. ઓકે. 5મો, Fe2+ અને Fe3+ દ્વારા બનેલા કોઈપણ 3 જુદા જુદા સંયોજનો લખો. તેમના નામ પણ લખો. ચલો આ રહ્યું એનો Fe એટલે Fe2+ + 2E- સંયોજકતા 2 અને Fe2+ E- Fe+3 સંયોજકતા 3. Fe એટલે આયન, બરાબર. તો આ રીતના આપણે લખી શકશું. હવે પ્રશ્ન 5 જોઈશું. એમાં પહેલો જ છે, આપેલ ચિહ્નો પરથી વસ્તુનું નામ ઓળખો. આ સલ્ફર છે, આમ મર્ક્યુરી છે, બરાબર. આગળ જોઈશું. ડાલ્ટન દ્વારા આપવામાં આવેલ પરમાણુ પ્રતીકો દોરો. કોપર અને સિલ્વર. તો કોપર આ છે, સિલ્વર ચાંદી એટલે આ છે. એમોનિયામાં કયા પરમાણુ હાજર છે અને તે પરમાણુ વચ્ચેની આણ્વિક દળ ગુણોત્તર પણ લખો. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ હાજર છે, જેનો ગુણોત્તર 14:3, 14/3 આપણે કહી શકીએ. Al2SO4 3 અને CaCl2ના
આપેલ સંયોજનોનું રાસાયણિક નામ લખો. તો આ જે છે એલ્યુમિનિયમ સલ્ફેટ અને CaCl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ આવશે. આપેલ પરમાણુ રચનામાં તત્વનું નામ ઓળખો. આ હિલિયમ છે પહેલું અને આ બોરોન છે બીજું. આગળ જોઈશું. આ વિભાગના કુલ 5 પ્રશ્નોમાંથી એક લખવાનું. ચલો, કાર્બન, ક્લોરીન અને નિયોનના પરમાણુ રચના દોરો. તો આ રહ્યું કાર્બન, ફ્લોરિન અને નિયોન અહીંયા આપ્યું છે. બીજો A, B અને C માં ઇલેક્ટ્રોનની સંખ્યા લખો. તો A માં 2, B માં 8 અને C માં 1. ઇલેક્ટ્રોન રચના 2, 6. 3. જો તમે બોહરના પરમાણુ મોડેલ અનુસાર રમકડું તૈયાર કરવા માંગતા હોય તો આવા રમકડાને તૈયાર કરતી વખતે તમારે તમારા ધ્યાનમાં રાખવા માપદંડ કયો હોવો જોઈએ એ પણ તમારે ચોપડીમાં જ આપ્યો છે. તમારે જોઈ લઈએ આપણે. તો જો આ વસ્તુ ધ્યાનમાં મુદ્દો રાખો. આ પહેલો મુદ્દો છે એ ધ્યાનમાં રાખો. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુ માન્ય કક્ષાઓ ગણાય છે. બીજું, સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. અને ત્રીજી વસ્તુ, આ કક્ષાઓ અથવા કોષોને KLMN અક્ષરો દ્વારા અથવા N = 1 2 3 4 સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે. તો આ ધ્યાનમાં રાખવું પડે. આગળ જોઈશું. જે થોમ્સન દ્વારા આપવામાં આવેલા પરમાણુ મોડેલો સમજાવો. તો એનો જવાબ પણ અહીંયા 47માં જ આપ્યો છે. આ રહ્યું જે થોમ્સન પરમાણુ નમૂનો. આ જે છે ને સંપૂર્ણ અહીંથી તમારે લઈ સ્ટાર્ટ કરવાનું. આ જે છે આ ફિગર સાથે થોમ્સનનો પરમાણુ નમૂનો લખ્યું છે અને અહીંયા આ બધું જ એની અંદર અહીંયા સુધી આવી જશે. બરાબર, ચલો એ થઈ ગયું. હવે લાસ્ટ જે છે CaCl2 સંયોજનનું નામ લખો અને તેનું આણ્વીય દળ શોધો. તો કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, એક Caનું 1 આવશે, Cl જોડે 2 આવશે એટલે Caનું આપણે દળ 40 છે અને Clનું 35.5, પણ અહીંયા 2 છે એટલે આપણે 2 વડે ગુણવા પડશે. 35.5 ગુણ્યા 2 એટલે 71 અને 40 ગુણ્યા 1 એટલે 40 એટલે 111 U આવશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે ધોરણ 9 વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાઈ એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.